અંડર-19 મલ્ટી ડે કપ ટુર્નામેન્ટમાં દ્રોણ દેસાઈએ એક અનોખો રેકોર્ડ બનાવ્યો. 18 વર્ષના દ્રોણ દેસાઈએ મેચમાં 498 રનનો જંગી સ્કોર બનાવ્યો છે. આ ટુર્નામેન્ટના 30 વર્ષના ઇતિહાસમાં કોઈએ આવો રેકોર્ડ નોંધાવ્યો નથી. ગાંધીનગરના શિવાય ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જેલ ઇંગ્લિશ સ્કૂલ સામે દ્રોણ દેસાઈએ તેની સ્કૂલ સેન્ટ ઝેવિયર્સ માટે આ ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન 320 બોલનો સામનો કર્યો, જેમાં 7 છગ્ગા અને 86 ચોગ્ગા સામેલ હતા. 3 નંબર પર બેટિંગ કરતા દ્રોણે બાઉન્ડરીથી 386 રન બનાવ્યા હતા. દ્રોણ દેસાઈએ મેચ પછી કહ્યું હતું કે તે ખુશ નથી કે તે 500 રન બનાવવામાં ઓછો પડ્યો. રાઉન્ડમાં કોઈ સ્કોર બોર્ડ નહોતું અને મારી ટીમે મને કહ્યું ન હતું કે હું 498 રન પર બેટિંગ કરી રહ્યો છું. મેં સ્ટ્રોક રમ્યા અને આઉટ થયો, પરંતુ હું ખુશ છું કે હું આટલા રન બનાવવામાં સફળ રહ્યો. ગેમમાં દરરોજ હું મારી પ્રેક્ટિસ વધારતો જઉં છું અને કેવું છે, જેમ દિવસ જતા જાય છે એમ મારી માટે ટાઈમે ઘટતો જાય છે. અને આ 498 રન પાછળ મહેનત તો હતી જ ઓબ્વિયસલી, પ્લસ કેવું છે કે કદી આશા નથી રાખી કે આટલા બધા રન થશે. કદી વિચાર્યું નહોતું કે 498 રન્સ થશે મારાથી. એટલે શરૂઆતમાં નાનો ટોટલ લઈને ગયો હતો કે 50 રન કરાય, 100 રન કરાય, પણ જેમ ગેમ જતી ગઈ એમ ખબર ના પડી, એમ 400 ઉપર રન થઈ ગયા.